નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મધ્યાહન ભોજનની કામગીરી એનજીઓને સોંપવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે. મધ્યાહન ભોજનના યોજનાના કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આશ્રમ શાળાઓમાં કામ કરતા મધ્યાહન ભોજન કર્મચારીઓનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું, પરંતુ મધ્યાહન ભોજનની કામગીરી એનજીઓને સોંપવાનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક કક્ષાએ સંચાલકો અને રસોઈયા બહેનો બેકાર બની જશે તેવી સ્થિતિ સર્જાઈ છે. વિગતવાર જોઈએ તો સાગબારા તાલુકાના ગોધડા આશ્રમ શાળા ખાતે દક્ષિણ ગુજરાત પીએમ પોષણ યોજના કર્મચારી યુનિયન મધ્યાહન ભોજન યોજના કર્મચારી યુનિયનનું સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના 1000થી પણ વધુ સંચાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તો સ્થાનિક કર્મચારીઓ પાસેથી મધ્યાહન ભોજનની કામગીરી છીનવી લઈને એનજીઓને આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. તેની સામે આંગણવાડી કર્મચારીઓએ વિરોધ કર્યો હતો અને રોષ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ બાળકોના પરિવારના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે, તંદુરસ્તી સારી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી છે. સરકાર કુપોષિત બાળકોની સંભાળ રાખે છે, પરંતુ મધ્યાહન ભોજન યોજના કોન્ટ્રાક્ટ સ્થાનિક લોકો પાસેથી છીનવી લઈને એક એજન્સીને આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. તેનો વિરોધ છે. આવું કરવાથી પ્રાથમિક શાળાઓમાં સમયસર મધ્યાહન ભોજન નહીં મળે, ભોજન ગુણવત્તાવાળું નહીં હોય. મધ્યાહન ભોજન યોજના વિભાગના સેક્રેટરીનો આ નિર્ણય ખોયો છે. મધ્યાહન ભોજન યોજનાના ગામમાં જ ચાલવી જોઈએ. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તો ટૂંકમાં મધ્યાહન ભોજન યોજના જે હાલમાં કાર્યરત છે રાજ્યમાં, તો મધ્યાહન ભોજન યોજનાની કામગીરી હવે એનજીઓને સોંપવા બાબત સરકારે નિર્ણય લીધો છે. તો આ એનજીઓને સોંપવાના નિર્ણય પર ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તેનાથી મધ્યાહન ભોજન કર્મચારીઓના નોકરી પર એક મોટો સવાલ ઊભો થશે અને સ્થાનિક કક્ષાએ જે સંચાલકો અને રસોઈયા બહેનો જે કામ કરે છે તે બેકાર બની જશે. આ કારણથી મધ્યાહન ભોજનના કર્મચારીઓ તેમજ આંગણવાડી બહેનો દ્વારા પણ મોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મધ્યાહન ભોજન યોજના સંચાલકોની જે મુખ્ય માગણીઓ છે તેમાં 72 તાલુકામાં મધ્યાહન ભોજનની કામગીરી એનજીઓને આપવાનો નિર્ણય પરત ખેંચવો. 72 તાલુકાઓમાં મોટાભાગે ટ્રાઇબલ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. એનજીઓ આવે તો 72 તાલુકાના સંચાલકો તથા રસોઈયા મદદનીશ તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. તો આ નિર્ણય ખોટો છે. હાલમાં જે યોજના ચાલુ છે તેને રાબેતા મુજબ ચાલુ રાખવી અને અન્ય પડતર 10 માગણીઓનો નિકાલ લાવવો તેવી પણ માહિતી આપવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે મધ્યાહન ભોજન યોજના સંચાલકોની જે આ મુખ્ય માગણીઓ છે, આંગણવાડી બહેનોની જે આ મુખ્ય માગણીઓ છે, તેને લઈને સરકાર શું નિર્ણય લેશે. ધન્યવાદ.